મિત્રો, આજે હું તમને જે ઘટના સંભળાવવા જઈ રહી છું એ માત્ર એક પરિવારની વાર્તા નથી, પણ દરેક એવા દીકરા અને દીકરી માટે એક અરીસો છે જેઓ પોતાના માતા પિતાને પ્રેમ તો કરે છે, પરંતુ સમય આપી શકતા નથી. ઘણીવાર આપણે એવું માની લઈએ છીએ કે પૈસા મોકલી દેવા, મોંઘી ભેટ આપી દેવી, સારી હોસ્પિટલમાં સારવાર કરાવી દેવી એટલે આપણી ફરજ પૂરી થઈ ગઈ. પરંતુ એક વૃદ્ધ માતા કે પિતાને સૌથી વધારે જરૂર હોય છે પોતાના સંતાનના બે પ્રેમભર્યા શબ્દોની અને થોડા સમયની. આજની આ વાર્તા સાંભળ્યા પછી કદાચ તમે પણ તમારા માતા કે પિતાને એકવાર જરૂરથી ફોન કરશો, કારણ કે સમય એકવાર હાથમાંથી નીકળી જાય પછી જીવનભરનો પસ્તાવો પણ તેને પાછો લાવી શકતો નથી. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલો એક ભવ્ય બંગલો, જ્યાં રહેતો હતો શહેરનો જાણીતો બિલ્ડર હર્ષદભાઈ શાહ. કરોડોની કંપની, સેંકડો કર્મચારીઓ, શહેરમાં નામ અને પ્રતિષ્ઠા. દરેક માણસ એમને સફળતાનું જીવતું ઉદાહરણ માનતો. એમની પત્ની ભાવનાબેન અને એકમાત્ર દીકરો નીરવ. નીરવ બાળપણથી જ ખૂબ હોશિયાર હતો. હર્ષદભાઈએ ક્યારેય પોતાના દીકરાની કોઈ ઈચ્છા અધૂરી રાખી નહોતી. નાની ઉંમરે મોંઘી સાયકલ, પછી સ્પોર્ટ બાઇક અને લક્ઝરી કાર, જે માગ્યું તે મળતું ગયું. પરંતુ એક વસ્તુ એવી હતી જે નીરવ દરરોજ માગતો અને ક્યારેય મળી નહીં. જ્યારે નીરવ માત્ર 10 વર્ષનો હતો ત્યારે એક દિવસ શાળામાં વાર્ષિક કાર્યક્રમ હતો. દરેક બાળક પોતપોતાના માતા પિતાની રાહ જોતો હતો. નીરવ પણ સ્ટેજની પાછળથી વારંવાર ગેટ તરફ જોતો હતો. શિક્ષકે પૂછ્યું કે બેટા, શું થયું? નીરવે ધીમેથી કહ્યું, સર, પપ્પા આવવાના હતા. કાર્યક્રમ પૂરો થઈ ગયો. બધા બાળકો પોતાના માતા પિતાની સાથે ફોટો પડાવતા હતા. નીરવ એકલો જ ખુરશી પર બેઠો રહ્યો. થોડા સમય પછી ડ્રાઈવર આવ્યો અને બોલ્યો, ચાલો નાના સાહેબ, શેઠ સાહેબની મીટિંગ હતી એટલે મને મોકલો છે. ઘરે પહોંચ્યા પછી હર્ષદભાઈએ મોંઘી ઘડિયાળ ભેટમાં આપતા કહ્યું, સોરી બેટા, કામ બહુ હતું. નીરવે હસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ દિવસ પછી તેણે ક્યારેય પોતાના પિતાને કોઈ કાર્યક્રમમાં આવવાનું કહ્યું જ નહીં. સમય પસાર થતો ગયો. નીરવ મોટો થયો, વિદેશમાં ભણવા ગયો અને ત્યાંથી પાછો આવીને પિતાનો બિઝનેસ સંભાળવા લાગ્યો. હવે હર્ષદભાઈ ખુશ હતા કે દીકરો તેમની જેમ જ સફળ બન્યો, પરંતુ તેમને ખબર નહોતી કે નીરવ હવે તેમના જેવો જ બની ગયો હતો. કામમાં એટલો વ્યસ્ત કે પરિવાર માટે સમય જ નહોતો. એક સાંજે ભાવનાબેને કહ્યું કે આજે ઘણા દિવસ પછી બધા સાથે જમીએ. નીરવે જવાબ આપ્યો, મમ્મી, આજે એક મહત્વની ડીલ છે. હર્ષદભાઈએ પણ કહ્યું, મારે પણ ક્લાયન્ટ સાથે વિડીયો કોલ છે. ભાવનાબેન એકલી જ ડાઇનિંગ ટેબલ પર બેઠી રહી. એમણે શાંતિથી થાળી ઉઠાવી અને રસોડામાં મૂકી દીધી. કોઈએ પૂછ્યું પણ નહીં કે તેમણે જમ્યું કે નહીં. એ જ રાત્રે ભાવનાબેન પોતાના રૂમમાં જૂનો ફોટો આલ્બમ જોઈ રહ્યા હતા. એક ફોટામાં નાનો નીરવ તેના ખોળામાં બેઠો હતો અને હર્ષદભાઈ પાછળ ઊભા હતા. ફોટો જોઈને તેઓ હસ્યા અને તરત જ આંખોમાંથી આંસુ વહી ગયા. ધીમેથી બોલ્યા કે ભગવાન, પૈસા તો ઘણા આપ્યા, પણ પરિવાર સાથે બેસવાનો સમય કેમ ઓછો આપ્યો? બીજા દિવસે સવારે ભાવનાબેનને અચાનક ચક્કર આવ્યા અને તેઓ સીધા જમીન પર પડી ગયા. નોકરોએ તરત જ હોસ્પિટલમાં દાખલ કર્યા. ડૉક્ટરે તપાસ કર્યા પછી ગંભીર અવાજમાં કહ્યું, તેમના હૃદય પર ઘણો તણાવ છે. દવાઓથી વધારે તેમને પોતાના પરિવારના સાથની જરૂર છે. હર્ષદભાઈ હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ ફોન સતત વાગતો હતો. એક તરફ કરોડોની ડીલ, બીજી તરફ પત્નીનું જીવન. તેમણે નીરવને ફોન કર્યો, બેટા, જલ્દી હોસ્પિટલ આવી જા. નીરવે કહ્યું, પપ્પા, હું મુંબઈમાં મીટિંગમાં છું, કાલે સવાર સુધી આવી જઈશ. હર્ષદભાઈએ એક ક્ષણ માટે આંખો બંધ કરી દીધી. તેમને અચાનક વર્ષો પહેલાંનો એ દિવસ યાદ આવ્યો, જ્યારે નાનકડો નીરવ શાળાના કાર્યક્રમમાં તેમની રાહ જોતો હતો અને તેઓ પણ મીટિંગમાં જ વ્યસ્ત હતા. જીવન જાણે એક ગોળ ચક્ર બની ગયું હતું.
હર્ષદભાઈ આખી રાત હોસ્પિટલના કોરિડોરમાં બેઠા રહ્યા. સામે ICUનો દરવાજો હતો. દર 5 મિનિટે તેઓ ઊભા થઈને કાચમાંથી અંદર જોવાનો પ્રયત્ન કરતા. મશીનોના અવાજ વચ્ચે ભાવનાબેન શાંતિથી સૂતા હતા. ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે હવે તેમને કોઈ પણ પ્રકારનો માનસિક આઘાત ન મળવો જોઈએ. પરંતુ હર્ષદભાઈના મનમાં એક જ વાત ફરી રહી હતી. આખી જિંદગી પત્નીએ પરિવાર માટે બધું જ કર્યું અને બદલામાં તેમને શું મળ્યું? એકલતા. સવારે નીરવ હોસ્પિટલ પહોંચ્યો. મોંઘા કપડાં, હાથમાં લેપટોપ અને ફોન પર સતત વાતો. પિતાની પાસે આવીને બોલ્યો, પપ્પા, મમ્મીની હાલત હવે કેવી છે? હર્ષદભાઈએ પહેલીવાર દીકરાની આંખોમાં આંખ નાખીને કહ્યું, તારી મમ્મીને બીમારીથી વધારે તારી ખોટ લાગી છે. નીરવ હસીને બોલ્યો, પપ્પા, તમે પણ લાગણીમાં આવી જાઓ છો. હું આ બધું કોના માટે કરું છું? તમારા અને મમ્મી માટે જ ને. હર્ષદભાઈએ ધીમા અવાજમાં કહ્યું, ના બેટા, તું પૈસા કમાય છે અમારા માટે, પણ સમય કોના માટે બચાવી રાખ્યો છે? આ શબ્દ સાંભળીને નીરવ થોડો શાંત થઈ ગયો, પરંતુ એટલામાં જ તેનો ફોન વાગ્યો. તેણે ફરી ફોન ઉપાડ્યો અને બહાર ચાલ્યો ગયો. 2 કલાક પછી ભાવનાબેનને ભાન આવ્યું. તેમણે ધીમે ધીમે આંખો ખોલી. સૌથી પહેલાં આજુબાજુ નજર ફેરવી અને પછી પૂછ્યું, નીરવ આવ્યો છે? હર્ષદભાઈએ સ્મિત કરીને કહ્યું, હા, આવ્યો છે. ભાવનાબેનના ચહેરા પર ખુશી આવી ગઈ. એને બોલાવો ને, ઘણા દિવસથી એની સાથે વાત જ નથી થઈ. નીરવ અંદર આવ્યો. ભાવનાબેને તેનો હાથ પકડી લીધો. આંખોમાં આંસુ આવી ગયા. બેટા, તું બહુ થાકી ગયો લાગે છે. નીરવ બોલ્યો, ના મમ્મી, હું બરાબર છું. ભાવનાબેને હળવેથી કહ્યું, બેટા, આજે સાંજે હોસ્પિટલમાંથી રજા મળી જાય તો આપણે બધા ઘરે સાથે બેસીને જમીએ. ઘણા વર્ષ થઈ ગયા. નીરવે તરત જ જવાબ આપ્યો, મમ્મી, આજે તો શક્ય નહીં બને. આજે સાંજે દિલ્હીના ક્લાયન્ટ સાથે ખૂબ જ મહત્ત્વની મીટિંગ છે. આવતા રવિવારે ચોક્કસ. ભાવનાબેને માત્ર સારું બેટા એટલું જ કહ્યું, પરંતુ એ શબ્દોમાં છુપાયેલું દુઃખ માત્ર હર્ષદભાઈ સમજી શક્યા. 3 દિવસ પછી ભાવનાબેનને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. તેઓ ઘરે આવ્યા, પરંતુ પહેલાં જેવા રહ્યા નહીં. તેઓ હવે બહુ ઓછું બોલતા. કલાકો સુધી બારી પાસે બેસીને રસ્તા તરફ જોતા રહેતા. નોકરાણી પૂછતી, બા, શું જુઓ છો? ભાવનાબેન હસીને કહેતા, કંઈ નહીં, એમ જ. પરંતુ હકીકતમાં તેઓ દર સાંજે નીરવની કારની રાહ જોતા. એક રવિવારે સવારમાં તેમણે પોતાના હાથથી નીરવને ગમતી દાળ ઢોકળી, શીરો અને રીંગણ બટાકાનું શાક બનાવ્યું. ડાઇનિંગ ટેબલ સજાવી વારંવાર ઘડિયાળ જોતા રહ્યા. બપોરના 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા. નીરવ આવ્યો નહીં. સાંજે 4 વાગે ફોન આવ્યો, મમ્મી, સોરી, અચાનક અમદાવાદ જવું પડ્યું. તમે લોકો જમી લેજો. ભાવનાબેને માત્ર એટલું જ કહ્યું, કોઈ વાંધો નહીં બેટા. કામ પહેલાં ફોન બંધ થઈ ગયો. તેમણે ધીમેથી ટેબલ પર રાખેલી 3 થાળીઓ ઉઠાવી રસોડામાં ગયા. ઠંડુ થઈ ગયેલું જમવાનું એક પછી એક ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દીધું. એ રાત્રે હર્ષદભાઈએ પહેલીવાર પોતાની પત્નીને છુપાઈને રડતા જોયા. તેમને સમજાઈ ગયું કે માણસનું હૃદય બીમારીથી નહીં, પરંતુ વારંવાર તૂટેલી આશાથી વધુ તૂટી જાય છે. બીજા દિવસે વહેલી સવારે ભાવનાબેન મંદિર જવા માટે તૈયાર થયા. હર્ષદભાઈએ કહ્યું, હું પણ સાથે આવું? ભાવનાબેને હસીને કહ્યું, ના, તમે આરામ કરો, હું થોડી વારમાં આવી જઈશ. તેઓ મંદિરમાં દર્શન કરીને બહાર નીકળ્યા. રસ્તો ઓળંગી રહ્યા હતા એટલામાં પાછળથી આવતી એક બાઇક પૂરપાટે ઝડપી આવી. બ્રેક મારવાનો સમય પણ ન મળ્યો. જોરદાર ટક્કા સાથે ભાવનાબેન રસ્તા પર પડી ગયા. લોકો દોડી આવ્યા. કોઈએ તરત એમ્બ્યુલન્સ બોલાવી. કોઈએ તેમના મોબાઈલમાંથી છેલ્લો ડાયલ કરેલો નંબર શોધીને હર્ષદભાઈને ફોન કર્યો. ફોન સાંભળતા જ હર્ષદભાઈના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. તેમની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેઓ તરત હોસ્પિટલ તરફ દોડી નીકળ્યા. બીજી તરફ નીરવ એક મહત્ત્વની મીટિંગમાં બેઠો હતો. તેનો ફોન વારંવાર વાગી રહ્યો હતો. તેણે ગુસ્સામાં ફોન સાયલેન્ટ કરી દીધો.
તેને ખબર નહોતી કે આ વખતે માત્ર એક ફોન નહીં પરંતુ આખું જીવન તેને બોલાવી રહ્યું હતું. નીરવની મીટિંગ લગભગ 2 કલાક સુધી ચાલી. મીટિંગ પૂરી થતાં જ તેણે મોબાઈલ હાથમાં લીધો. સ્ક્રીન પર હર્ષદભાઈના 12 મિસ કોલ અને નોકરનો એક પછી એક અનેક ફોન જોઈને તેના મનમાં અચાનક ગભરાટ ફેલાઈ ગઈ. તેમણે તરત જ પિતાને ફોન કર્યો. સામેથી માત્ર એક જ અવાજ આવ્યો, બેટા જલ્દી હોસ્પિટલ આવી જા. હર્ષદભાઈનો અવાજ કંપી રહ્યો હતો. નીરવે પૂછ્યું, પપ્પા શું થયું? પરંતુ ત્યાં સુધીમાં ફોન કપાઈ ગયો. નીરવ આખા રસ્તે પોતાની કાર પૂરી ઝડપે દોડાવતો રહ્યો. આજે પહેલીવાર તેને દરેક લાલ સિગ્નલ દુશ્મન જેવો લાગતો હતો. દરેક મિનિટ જાણે 1 વર્ષ જેટલી લાંબી લાગતી હતી. હોસ્પિટલ પહોંચતા જ તેણે દોડીને ઇમરજન્સી વોર્ડમાં પ્રવેશ કર્યો. સામે હર્ષદભાઈ ખુરશી પર બેઠા હતા. જીવનમાં પહેલીવાર નીરવે પોતાના પિતાને આટલા લાચાર જોયા. તેમની આંખો લાલ હતી, હાથ કંપી રહ્યા હતા. નીરવ દોડીને બોલ્યો, પપ્પા મમ્મી ક્યાં છે? હર્ષદભાઈએ ધીમેથી આઈસીયુ તરફ આંગળી ચીંધી. અંદર છે. નીરવ કાચમાંથી અંદર જોવા લાગ્યો. ભાવનાબેનના માથા પર પટ્ટી હતી. શરીર પર અનેક વાયર જોડાયેલા હતા. મશીનોના અવાજ વચ્ચે તેઓ બેભાન પડ્યા હતા. નીરવના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે પહેલીવાર જોરથી રડી પડ્યો. થોડા સમય પછી ડૉક્ટર બહાર આવ્યા. તેણે કહ્યું કે અમે અમારી તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ માથામાં ગંભીર ઈજા છે. હવે બધું ભગવાનના હાથમાં છે. આ શબ્દો સાંભળીને નીરવ દિવાલનો ટેકો લઈને બેસી ગયો. તેની આંખો સામે બાળપણના એક પછી એક દ્રશ્યો ફરવા લાગ્યા. જ્યારે તેને તાવ આવ્યો હતો ત્યારે આખી રાત ભાવનાબેન તેના માથા પર પાણીની પટ્ટી મૂકતા હતા. જ્યારે તે સાયકલ ચલાવતા પડી ગયો હતો ત્યારે પોતે ઘાયલ થયા છતાં પહેલાં દીકરાને ઊભો કર્યો હતો. જ્યારે તે વિદેશ ભણવા જતો હતો ત્યારે એરપોર્ટ પર હસતા હસતા વિદાય આપી હતી અને ઘરે આવીને આખી રાત રડ્યા હતા. આજે એ જ માં જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહી હતી અને પોતે વર્ષોથી તેમની સાથે બેસીને 10 મિનિટ પણ વાત કરી શક્યો નહોતો. રાત્રે લગભગ 11 વાગે ભાવનાબેનને થોડું ભાન આવ્યું. નર્સે તરત જ પરિવારને અંદર બોલાવ્યો. નીરવ તેમની બાજુમાં જઈને બેઠો. ભાવનાબેને ધીમેથી આંખો ખોલી. ધૂંધળી નજરે દીકરાને ઓળખ્યો. ખૂબ જ નબળા અવાજમાં બોલ્યા, નીરવ આવી ગયો બેટા? નીરવ તેમની છાતી પર માથું મૂકી રડવા લાગ્યો. મમ્મી મને માફ કરી દો, હું બહુ મોડો પડી ગયો. ભાવનાબેને કંબતા હાથથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે ના બેટા, માં પોતાના સંતાનથી ક્યારેય નારાજ થતી નથી. નીરવ વધુ જોરથી રડવા લાગ્યો. મમ્મી તમે જલ્દી સાજા થઈ જાઓ, હું બધું બદલી નાખીશ. હવે રોજ તમારી સાથે જ જમીશ, રોજ વાત કરીશ, ક્યાંય નહીં જાઓ. ભાવનાબેનના હોઠ પર નાનું સ્મિત આવ્યું. તેમણે ધીમેથી કહ્યું, વચન આપે છે? નીરવે તરત જ કહ્યું, હા મમ્મી, ભગવાનને સાક્ષી રાખીને વચન આપું છું. ભાવનાબેને આંખો બંધ કરી. તેમના હોઠ પરથી છેલ્લા શબ્દો નીકળ્યા, બસ હવે મને કોઈ ચિંતા નથી. એટલું બોલતા જ મશીન પર ચાલતી લીલી લાઈન અચાનક સીધી થઈ ગઈ. આખા રૂમમાં સતત એક જ અવાજ ગુંજી ઉઠ્યો. ડૉક્ટરો દોડી આવ્યા. પ્રયત્નો શરૂ થયા, પરંતુ થોડા જ પળોમાં ડૉક્ટરે ધીમેથી હર્ષદભાઈના ખભા પર હાથ રાખીને કહ્યું, આઈ એમ સોરી. એ સાંભળતા જ નીરવ જાણે પથ્થર બની ગયો. જે માતા આખી જિંદગી તેના એક અવાજ પર દોડી આવતી હતી, આજે તે હંમેશને માટે શાંત થઈ ગઈ હતી. તેની આંખોમાંથી આંસુ સતત વહેતા રહ્યા, પરંતુ આજે એ આંસુઓ કોઈ કામના નહોતા, કારણ કે સમય ફરી ક્યારેય પાછો આવવાનો નહોતો. ભાવનાબેનના અંતિમ સંસ્કારના દિવસે આખું શહેર હાજર હતું. સગા સંબંધીઓ, મિત્રો, ઓળખીતાઓ, દરેક વ્યક્તિ એક જ વાત કહી રહી હતી કે આવી પ્રેમાળ સ્ત્રી ભાગ્યે જ જોવા મળે. પરંતુ એ ભીડની વચ્ચે એક માણસ એવો પણ ઊભો હતો જેને કોઈનો અવાજ સંભળાતો નહોતો. એ હતો નીરવ. તેની નજર માત્ર પોતાની માના ફોટા પર જ અટકી ગઈ હતી.
થોડા દિવસ પહેલાં સુધી જે ચહેરા પર સ્મિત હતું, આજે એ જ ચહેરા પર ફૂલનો હાર લટકતો હતો. નીરવના મનમાં માત્ર એક જ સવાલ ગુંજી રહ્યો હતો કે ભગવાને મને એક તક વધુ કેમ ન આપી. અગ્નિદાહ પછી બધા લોકો ધીમે ધીમે ઘરે પાછા ફર્યા. આખો બંગલો આજે પહેલીવાર ખરેખર ખાલી લાગતો હતો. રસોડામાંથી આવતી સુગંધ ગાયબ હતી. મંદિરમાં દર સવારની આરતીનો અવાજ બંધ થઈ ગયો હતો. ડાઇનિંગ ટેબલ પર હવે માત્ર 2 થાળીઓ જ મુકાતી હતી, પરંતુ હર્ષદભાઈ રોજ ત્રીજી થાળી પણ મૂકી દેતા. પછી થોડા સમય સુધી તેને જોતા રહેતા અને ફરી શાંતિથી પાછી રસોડામાં મૂકી દેતા. એક સાંજે નીરવ પોતાની માના રૂમમાં ગયો. કબાટ ખોલતા જ કપડામાંથી મોગરાની આછી સુગંધ આવી. તેણે ધીમે ધીમે દરેક સાડીને હાથથી સ્પર્શ કરી. અચાનક કબાટના એક ખૂણામાં નાનું લાકડાનું બોક્સ દેખાયું. તેના પર લખેલું હતું, મારા નીરવ માટે. નીરવના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે બોક્સ ખોલ્યું. અંદર એક જૂની ડાયરી, બાળપણના થોડા ફોટા અને એક કવર હતું. કવર પર ભાવનાબેનના હાથનું લખાણ હતું. આ પત્ર ત્યારે વાંચજે જ્યારે તને મારી ખોટ સાચે જ અનુભવાય. નીરવની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેણે ધીમેથી પત્ર ખોલ્યો. તેમાં લખેલું હતું, મારા વહાલા નીરવ, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો કદાચ હું તારી સામે નથી. બેટા, સૌથી પહેલાં એક વાત યાદ રાખજે. મને ક્યારેય એવું ન લાગતું કે તું મને પ્રેમ કરતો નથી. મને માત્ર એટલું દુઃખ હતું કે તારી પાસે સમય નહોતો. જ્યારે તું નાનો હતો ત્યારે તું રાત્રે ડરી જતો અને મારો હાથ પકડીને ઊંઘી જતો. ત્યારે મેં ક્યારેય તને એવું નહોતું કહ્યું કે મને સમય નથી, કારણ કે તું મારી દુનિયા હતો. આજે તું મોટો થઈ ગયો, તારી પોતાની દુનિયા બની ગઈ. એ જોઈને મને ખુશી હતી, પરંતુ ક્યારેક મન થતું કે મારો નાનો નીરવ ફરી એકવાર આવીને કહે કે મમ્મી, આજે મારી પાસે ફક્ત તમારા માટે સમય છે. બેટા, જીવનમાં પૈસા જરૂર કમાજે, પરંતુ એટલા પણ નહીં કમાતો કે પોતાના લોકો માટે સમય જ ન બચે. કારણ કે જ્યારે ઘરમાં માનો અવાજ બંધ થઈ જાય ત્યારે આખો બંગલો પણ સ્મશાન જેવો લાગે છે. જો ક્યારેય તારા ઘરે સંતાન આવે તો એને મોંઘી ભેટ આપતા પહેલાં તારો સમય આપજે. કારણ કે સંતાનને સૌથી કિંમતી વારસો સંપત્તિ નહીં, પરંતુ માતા પિતાનો સાથ મળે છે. અને એક છેલ્લી વિનંતી કે મારા ગયા પછી તારા પપ્પાને ક્યારેય એકલા ન પાડતો. તેઓ બહારથી મજબૂત દેખાય છે, પણ અંદરથી બહુ નાજુક છે. તેમની સંભાળ રાખજે. બસ એટલી જ મારી છેલ્લી ઈચ્છા છે. ભગવાન તને હંમેશા ખુશ રાખે. તારી માં. પત્ર પૂરો થતાં જ નીરવ જોરથી રડી પડ્યો. તેણે પહેલીવાર સમજ્યું કે જીવનમાં સૌથી મોટી ખોટ પૈસાની નથી હોતી, પરંતુ એ ક્ષણોની હોય છે જે આપણે પોતાના જ લોકો સાથે જીવી શકતા નથી. તે દોડતો દોડતો હર્ષદભાઈ પાસે ગયો, પિતાના પગમાં પડી ગયો અને ધ્રુજતા અવાજે બોલ્યો કે પપ્પા, મેં મારી માને ગુમાવી દીધી. હવે તમને ક્યારેય એકલા નહીં પડવા દઉં. આ મારી મમ્મીને આપેલું વચન છે અને મારા જીવનનો સૌથી મોટો નિર્ણય પણ. હર્ષદભાઈએ દીકરાને ઊભો કર્યો અને વર્ષો પછી પહેલીવાર તેને છાતી સાથે લગાવી દીધો. બંને બાપ દીકરો એકબીજાને પકડીને બાળકની જેમ રડતા રહ્યા. આખા બંગલામાં આજે આંસુ હતા, પરંતુ આ આંસુઓમાં એક નવો સંબંધ પણ જન્મી રહ્યો હતો. હવે નીરવ રોજ સાંજે સમયસર ઘરે આવવા લાગ્યો. પિતા સાથે બેસીને જમતો, તેમની સાથે મંદિરે જતો, વાતો કરતો, પરંતુ દર વખતે ડાઇનિંગ ટેબલ પર ખાલી પડેલી એ ખુરશી તેને યાદ અપાવતી કે જીવનમાં કેટલીક ભૂલો એવી હોય છે જેનો પસ્તાવો તો થઈ શકે, પરંતુ સુધારો ક્યારેય થઈ શકતો નથી. મિત્રો, જો તમારા માતા કે પિતા આજે તમારી સાથે છે તો તેમને માત્ર એટલું જરૂર કહી દેજો કે હું તમને ખૂબ પ્રેમ કરું છું, કારણ કે કદાચ આ એક વાક્ય તેમની આખી દુનિયા બદલી શકે. યાદ રાખજો, પૈસા ફરી કમાઈ શકાય છે, ગુમાવેલી મિલકત ફરી મેળવી શકાય છે, પરંતુ માતા પિતાની સાથે પસાર કરવાની એક ક્ષણ પણ દુનિયાની કોઈ સંપત્તિ ખરીદી શકતી નથી. આજે જ સમય કાઢો, તેમની પાસે બેસો,
તેમની વાતો સાંભળો, કારણ કે જ્યારે તેઓ ચાલ્યા જશે ત્યારે તેમની યાદો તો રહેશે, પરંતુ તેમને ગળે લગાવવાની તક ક્યારેય પાછી નહીં આવે. મિત્રો, યાદ રાખજો, માતા પિતાને ખુશ રાખવા માટે કરોડોની સંપત્તિની જરૂર નથી પડતી. માત્ર થોડો સમય અને 2 પ્રેમભર્યા શબ્દો જ પૂરતા હોય છે. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો આજે જ તમારા માતા કે પિતાને ગળે લગાવીને એટલું જરૂર કહેજો કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. મિત્રો, આવી જ કહાની સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ કહાની વિશે તમારો શું મંતવ્ય છે અને ક્યાંથી તમે આ કહાની સાંભળી રહ્યા છો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ વતી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.